નવી સવારમાં હું રમેશ તન્ના તમારું હાર્દિક સ્વાગત કરું છું. મને બાળકોને વાર્તા કહેવાનું ખૂબ ગમે છે. જ્યારે મોકો મળે ને ત્યારે હું બાળકોને વાર્તા કહું. તક વંચિત અને સેવાવસ્તીના બાળકોને વાર્તા કહેવાનું હું વધારે પસંદ કરું છું. એક વખત સમર્પણ વિદ્યાપીઠ છે અમદાવાદમાં, સદવિચાર પરિવારના પરિસરમાં આવેલી. ત્યાં વિચરતી જાતિના બાળકો રહેતા હતા. તો મેં ફોન કર્યો કે મારે તમારા બાળકોને વાર્તાઓ કહેવા આવવું છે, અને એમણે મને હા પાડી. અને પછી તો હું ગયો ત્યાં. રવિવારનો દિવસ હતો. ઢળતી બપોરે ગયો અને મેં બાળકોને 3-4 સુંદર વાર્તાઓ કહી. એક વાર્તા મારી બાની પ્રભાબેન તન્ના, એમની વાર્તા મને બહુ જ ગમે છે. એ વાર્તા પણ મેં બાળકોને કહી. બધી જ વાર્તાઓ બાળકોને ખૂબ ગમી. બાળકો તન્મય થઈને આમ ધ્યાનમગ્ન થઈ ગયા અને વાર્તાઓ સાંભળતા રહ્યા, જાણે કે સમાધિમાં બેસી ગયા હોય ને એમ. અને મને પણ ખૂબ મજા આવી, કારણ કે બાળકોએ મને જે પ્રતિસાદ આપ્યો એનાથી હું પણ ઉર્જાથી ભરાઈ ગયો. મિત્રો, એક વાત કહું, આપણે ઘણીવાર ફરિયાદ કરતા હોઈએ છીએ કે આપણા બાળકો મોબાઈલને ફોનને ચોંટી રહે છે ને આમ ને તેમને. એ વાત સાચી તો છે, પણ ક્યારેય તમે તમારા બાળકને વાર્તા કહી છે? હું તમને આજે એક વિનંતી કરું છું કે તમે તમારા બાળકને વાર્તાઓ કહો. સાચું કહું છું, બાળકને ગમે તેવી કૂટે વસે ને તો ધીરે ધીરે છૂટી જશે. વાર્તા દુનિયાની દરેક વ્યક્તિને ગમતી જ હોય છે, અને બાળકોને વધારે ગમતી હોય છે. તમને વાર્તાઓ ના આવડતી હોય તો યુટ્યુબ ચેનલમાં જઈને કોઈક વાર્તાઓ શોધી કાઢો. નવી સવાર યુટ્યુબ ચેનલમાં મારી બાળ વાર્તાઓ છે, એ સાંભળો અને તમારા બાળકોને સંભળાવો. ખરેખર જેટલો સમય તમે બાળકો સાથે ગાળશો ને એટલો સમય કિંમતી હશે, મૂલ્યવાન હશે.